હા શું વરસાદ છે તમારા તે મને પૂછ્યું કે તમે ફ્રી છો કે કશું ડાયરેક્ટ બસ ફ્રૂટ સલાડ બનાવવાનું, પૂરી, ઓકે વડા, ઓકે પછી હાંજ માટે પાણીપુરી. છે એ નિશુ એ મજા આવે છે ને દીદી તે તો ગજબની સરપ્રાઈઝ આપીને હા હા રકાવા. હે એવરીવન, ગુડ મોર્નિંગ, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. સો અત્યારે હું નીકળ્યો છું મોર્નિંગમાં. અત્યારે વાગ્યા છે એકચ્યુઅલી 9 સવારના. હું એકચ્યુઅલી સવારે 8 વાગે નીકળી ગયો હતો ઘરેથી. એકચ્યુઅલી મારે આવવાનું હતું ગાંધીનગર. એમાં એવું છે કે ગાડી છે ને 1300 કિલોમીટર ફરી ગઈ છે અને એને મૂકવાની છે સર્વિસમાં. સો અત્યારે હું ગાંધીનગર હાઈવે પહોંચ્યો છું ને ગજબનો વરસાદ આવી રહ્યો છે. એમાં એવું હતું કે નરોડામાં પણ શોરૂમ છે, પણ એકચ્યુઅલી એવું હતું કે એમાં એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. અને ગાંધીનગરના શોરૂમમાં મારો એક બ્રધર છે, એને કીધું ભાઈ તું ડાયરેક્ટ આવી જા અને ઊભા કરીને આપી દેશે ગાડી. એટલે હું ગાંધીનગર આવ્યો છું. સો કંઈ નહીં, ફટાફટ પહેલાં પહોંચી જઈએ ને હું તમને બહારનો વરસાદ બતાવું ગજબનું છે. ના આગળ તો કંઈ વાઇપર ચાલુ હતા ફૂલ સ્પીડ ઉપર તો પણ રોડ નહોતો દેખાતો, એવી હાલત હતી. હા શું વરસાદ છે અને ગઈકાલનો આવો નવો વરસાદ ચાલુ છે. કમેન્ટ કરજો તમારે ત્યાં કેવો વરસાદ છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગાંધીનગરના પરમ ઓટોમોબાઈલ્સ પર. હવે જોઈએ કેટલા વાગે આપણો નંબર આવે છે. એ ગાડી આવી ગઈ છે સર્વિસ થઈને, અને સર્વિસની તમે શું કહેવાય સ્પીડ કહું તો મને કલાકની અંદર તો ગાડી સર્વિસ થઈને આપી દીધી છે ભાઈએ. અને અહીંયાના જે સ્ટાફ હતા બહુ ગજબ છે કે ભાઈ તમારે ગમે ત્યારે સર્વિસ કરાવી હોય તો મને ડાયરેક્ટ કોલ કરી દેજો, તમને ઇમરજન્સીમાં કરી આપીશું. સો કંઈ નહીં, ફટાફટ હવે ઘરે જઈશું. આ ભાઈ છે જેમને મને ગાડી મસ્ત મજાની સર્વિસ કરીને આપી છે. ભાઈ મજા તમને મળીને, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. આવી સર્વિસ મેં નથી જોઈ ક્યાંય બી, હા, કે આટલી ઇમરજન્સીમાં ફટાફટ કરીને આપી છે તમે મને. થેન્ક યુ. વેલકમ સર. હે ગુડ મોર્નિંગ. નોટ અ ગુડ મોર્નિંગ, ઇટ્સ આફ્ટરનૂન. 1 વાગી ગયો છે. મારા માટે તો મોર્નિંગ જ છે. ગાડી થઈ ગઈ છે મસ્ત. સ્ટાર્ટ કરી દીધું હે. યસ, હું આજુ હું સવારે ગયો તો ત્યારે જ રસ્તામાં કરી દીધો હતો. આળસ આવે છે. હા હા હા, તારા કરતાં પહેલાં કરી દીધો એમ ને મેં વ્લોગ છે. કેમ કે બાવ બાબુ નીચે મૂંગ બોલ લેવા. મૂન બોલ લેવા ગયો કેમ? લોકોને જોડ માંગે એના કરતાં બેટર છે ને કે આપણે લઈ આવીએ. આપણે તો લઈ આવ્યો હતો જ, પણ આપણે રમી ખાતો એવું થયું. રમી આપણે નહીં ખાતો, લોકોએ એનું ના ના, આપણે નતા લઈ ગયા પહેલા દિવસ. આપણે ગયા હતા ફાર્મ હાઉસ ઉપર. ફાર્મ હાઉસ ઉપર તો જો કે લઈ, હા એ લઈ ગયા હતા, આપણે એના જ બોલે રમતા હતા ને. પણ તોય એનું તૂટું જમી લીધું? હા. શું બનાવ્યું? ખીચડી ક્યાં છાશમાં વઘારેલી રોટલી ખાઈ લીધી. ઓકે. શું શેડ્યુલ છે એ આજનું? આવશે સાતમને સોમવારે જ છે. આઠમને મધરાતે રેલો 5200 ને સમથિંગ વર્ષ પછી એ જ કાર ને એવું આવ્યું છે. આવડે લાલુ જોઈ લો, પિંક કલરનો. પિંક ના કહેવાય, પીચ કલર. પીચ કલર, યસ, મસ્ત લાગી રહ્યો છે. શેડ્યુલ છે આજનો શેડ્યુલ એકચ્યુઅલીમાં એવો છે કે આપણે એક રીલ તો ઓલરેડી પેન્ડિંગ જ છે. બરાબર. પણ આજે મને એવું થયું કે હું રાધાનો લુક કરું. એવું કેમ થયું? કે આઠમ આવે છે ને. શૂટ કોણ કરશે તો? તમે બરાબર. તમારા કેમ તે મને પૂછ્યું કે તમે ફ્રી છો કે કશું ડાયરેક્ટ બસ. તમે મારા માટે હાજર જ છો. હા એ તો આઈ છે નો જ. વેરી વેલ. હમ. એટલે મેં તમને પૂછ્યું જ નહીં, બટ જોઉં છું કેમ કે આજે મારે મેકઅપ આર્ટિસ્ટનું સેટ નથી થયું. ઓકે, મારે કોલ આવે છે. Actually જાતે રેડી થવાની ઈચ્છા છે, હમ. બટ હું જોઈ લઉં છું. ઓકે, મારે કોલ આવે છે. ગાઈસ, હું બપોરે છે ને ઓફિસે ગયો હતો, કામ હતું મારે થોડું, એટલે ઓફિસનું કામ પતાવીને આવી ગયો છું. પછી કારણ કે 2-3 દિવસની રજા આવે છે એટલે મેં કીધું વર્કલોડ મારે માથા ઉપર ના આવે, એટલે મેં કીધું પહેલાં જે પેન્ડિંગ છે પતાવી દઈએ. અને આજે ખુશીએ અને મમ્મીએ ભેગા થઈને, કાલે સાતમ છે એટલે આજે બધું જમવાનું બનાવ્યું છે. શું બનાવ્યું છે આપણે લોકોને પૂછીશું. બતાવો. એટલે છોકરાને મેં કીધું બનાના પપ્પા તને ખવડાવવા, ક્યારનો સોફા ઉપર બેસી રહ્યો. આ લી બેતું બનાના દેદી પાસે છે. દેદી વ્લોગ લેવા બેસી ગયા, એમાં રહી ગયું બેટા. દેદી આવે છે. ઓકે, દેદી આવે છે ઉપર. લે મમ્મા ખલાઈ દે. એટલે ચાલ મમ્મા ખલાઈ દે. બેસી જાવ અહીંયા પર. સો મમ્મી શું બનાવ્યું છે? ફ્રૂટ સલાડ બનાવવાનું, પૂરી, ઓકે વડા, ઓકે. પછી હાંજ માટે પાણીપુરી, હા કંકોડાનું શાક. ઓકે, સરસ. બીજું બસ બીજું બસ કઈ ને? નહીં. ઓકે, તો ફ્રૂટ લેવા જવાનું છે. તો હું હા, અને નિશુ fruit લેવા અને એની મમ્માને આવું હશે તો આવશે અમારી સાથે. આવું છે અમારી સાથે. કેમ કેમ
નોટ ઇન્ટરેસ્ટ કેમ? મને હવે છે ને ઘર કુકડી થઈ ગયું છે, મને ઘરની બહાર બહુ નહીં ગમતું. બરાબર. હવે તો અત્યારે આવો ફરવા જવાનું છે ને. હા. ફરવા એટલે અહીં ક્યાં ફરવા જવાનું છે? અહીંયા આપણે સાંજે કઈ ક્યાં? મને ઈચ્છા નહીં થતી. ક્યાં ફરવા જવાનું? રાત્રે આંટો મારવા જતા ને. અચ્છા, હા હા. એની ઈચ્છા નહીં થતી ફરવા જવાની. હમ. કેવું લાગે બેટા? કેવું લાગે આમ તહેવાર જેવું ફીલ થાય કે નહીં થતું ને? પહેલા જે નાનપણમાં થતું ને એવું ફીલ નહીં અમે થતું. વાત કરી हमारे जमाने की बात हो गई हमारे गांव में. क्या बात है, मैंने भी तुम्हारी बात छीन ली क्या? हमारे जमाने में क्या क्या होता था? સહી વાત છે. એમાં કેવું છે ખુશી ખબર છે, જ્યારે નાના હતા ને ત્યારે આપણને એક્સાઇટમેન્ટ રહે કે ભાઈ આ આવશે તહેવાર, આ આવશે તહેવાર, એટલે આમ અંદરથી બી એવું મજા આવે એમ. એવું નહીં, જવાબદારીઓ નથી. હવે હા એમ થાય 2 દિવસની રજા આવશે તો 2 દિવસની રજા પછી કામનો કામ લોડ કેવી રીતે કેટલો handle સાચી વાત કરવાનો? છે, એકદમ 100% અત્યારે સાચી એ વાત. તકલીફ બહુ છે કે ભાઈ રજા આવવાનો પ્રોબ્લેમ નહીં. સો પણ પબ્લિક રજા તમે પણ પછી- કમેન્ટ કરજો તમને લોકોને કેવું ફીલ થાય છે, પહેલા વધારે મજા આવતી હતી તહેવારોમાં કે અત્યારે વધારે મજા આવે છે. મેં સેમ વસ્તુ જ કીધી છે. તમે વાહ. બધું repeat કર્યું. એટલે પણ મને થોડી ખબર છે કે તે આવું બધું કીધું હશે. કઈ વાંધો નહીં તો. જોયું, તારા મનની વાતો મેં લઈ લીધી, તારી મનની વાતો મેં જાણી લીધી. પાછો એમ કે ઉતારી આલા જો રૂક જાઓ. આ બેટા અમાર દીકુ ખોલે મમ્મા શું જોઈએ બેટા? એને કીબોર્ડ જોઈએ. એટલે આપો મામા દીકો, તું પહેલા મમ્મ ખાઈ લે, દાસી મમ્મ ખાઈ લે માં દીકો, પછી આપવે ડેડી. બનાના તો આખું ખાવાનું જ નહીં. હવે આ મમ્મી ખાય એની. કોણ ખાશે આ? તો સાંજનો શું પ્રોગ્રામ છે મેડમ? કઈ જ પ્રોગ્રામ નહીં. સાંજે બી બસ આજો પાણીપુરીનો મસાલો ને બધું રેડી થશે. હા બધું મિક્સ ખાઈ લેવાનું. ઓકે જે ખાવું એ ખાઈ લેવાનું. ઓકે. જય શ્રી ગણેશ. અત્યારે હું મમ્મી અને નિશુ જઈ રહ્યા છે માર્કેટ. નિશુ શું લેવાનું છે બાઉને? દા એને દાઈ જોવાની છે ને મમ્મીને એને મારે લેવાનું છે ફ્રૂટ. મમ્મી બીજું શું લેવાનું છે? ફ્રૂટ અને ફ્રૂટ ના બટેકા ના ફુદીનો. બસ? ઓકે, તો કઈ નહીં, ફટાફટ જઈએ માર્કેટ. પછી તો તું લઈ આવીશ. શું જોયું? ધાઈ જોઈ બેટા, ક્યાં છે ધાઈ? ક્યાં છે ગાય? એ રહી ભાઈ ધાઈ. નિશુ ગાડી ચલાવે છે? નિશુ આમ જો તો, ડેડી સામે તો જો, નિશુ ગાડી ચલાવે છે. શું ધાય? ધાય આગળ નથી બેટા, આમ છે જો ગાય. બા કેમ ગયા? બા કેમ ગયા? ગયા કેમ ગયા બા? મમ્મમ લે આ ગયા નિશુ માટે. નિશુને મમ્મમ ખાવાનું છે? નિશુને મમ્મમ ખાવાનું છે? હે દીકા? નિશુને મમ્મમ ખાવાનું છે? હા. શું કર્યું ત્યાં? નથી કરવું બેટા ત્યાં કશું. રહ્યા દે. અરે આ શું કર્યું? ઓહ, શું થયું? એ જો ના નાટક જો. આ શું કર્યું બેટા? આમ જોતો ખરી પણ બાવ ડેડી સામે તો જો. હા, શું કરતો હતો તું? આ હે નિશુને ચાલે ગાડી ગમે છે? નિશુને ગાડી ચલાવી ગમે છે? કેમ ચલાવવાની ગાડી બેટા? બધા શીખવાડ તો ખરી કેમ ચલાવવાની ગાડી? ગાડી કેમ ચલાવવાની બાવ? અત્યારે વાગ્યા છે 6:15 અને મસ્ત મજાનું આજે વાતાવરણ હતું ને અત્યારે માણસ સુરજ દાદા હા બેટા, સુરજ દાદા ક્યાં છે? જો તો જે સામે રહ્યા જો. નિશુ સુરજ દાદા ક્યાં બેટા? સુરજ દાદા ક્યાં છે? એ રહ્યા. નિશુને કોણ ગમે? આમ જો તો બાવ, નિશુને શું ગમે બેટા? શું ગમે નિશુને? હા, ધન ગમે છે. એ નિશુ એ મજા આવે છે? દે ડી 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 ડી. આમ જો તો એ મમ્માને કહેશે નિશુ. નિશુ ક્યાં બેઠો તો ભાઈ? મમ્માને કહેતો નહીં ને તો મમ્મા બોલશે. મમ્માને કહેતો નહીં. ઓકે બાબુ, મમ્માને નહીં કહેવાનું. મમ્મા બોલે ને પછી નિશુને. હે એ ડિંગ 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 ડિંગ. નિશુ ડિંગ 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 ડિંગ. છે નિશુ ભાઈ ગયા. યે હેપી મોમેન્ટ, હેપી મોમેન્ટ. ચલો જતો રે બાજુ, ચલો.
જમવાનું લાગી ગયું છે, પાણીપુરી આવી ગઈ છે મમ 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 ને આવતીકાલે પણ પાણીપુરી જ ખાવાની છે. આ તો અત્યારે નાસ્તા પૂરતી પાણી એવું છે? ઓકે. કાલ ખાઈએ. અરે હા બેટા, આપે છે મમ્મા આપે. આપો બેમાં દીકાને મમ્મા આપે બેટા, આપે માં દીકા. શું જોઈએ દાડમ ખાવા દાડમ. ઈ આપો ભાઈ. અહીંયા, બોલ જા, બાજુમાં જા. જા આ મમ્મા બાજુમાં જોડે તો જાઓ રે તો જા. મસ્ત પ્રસાદી આપું છું. સો ગાઈઝ, અમે લોકો આજે છે ને નિશુને લઈને મૂવી જોવા આવ્યા છીએ. નિશુ નિશુ? બહુ એક્સાઇટેડ છે. Yes. મેં એવું કીધું હતું કે મોટું મોટું ટીવી મળશે તને. હે ને નિશુ? વિશ્વાલ બ્રહ્માનંદ વિશ્વ સ્વામી. આટલું લાંબુ નામ સાઉથ ઇન્ડિયન છો? ના, પેન ઇન્ડિયન. ફાઇનલી અમે લોકો મૂવી જોઈને નીકળી ગયા છીએ. કમ્પ્લીટ કર્યું છે નિશુને ઝાડ તો રાખીને. મેને છે ને મજા આવી ગઈ છે એટલે નેક્સ્ટ ટાઈમ કદાચ ક્લાસમાં ગરબા કેવા ગાતા હતા? એમ એવું હતું, અમે નીકળ્યા ને ઘરેથી ત્યારે બહુ જ લેટ થઈ ગયું. અમે બહુ લેટ વિચાર્યું કે ભાઈ મૂવી જોવા જઈએ, એટલે અમે આવતા વ્લોગ નહોતો લીધો, ડાયરેક્ટ થિયેટરમાં એને ચાલુ કર્યો હતો. એની ફટાફટ ઘરે પહોંચી આવે. તે તો ગજબની સરપ્રાઈઝ આપીને. ભાઈબંધ. હા, રખાવાય કેટલા દિવસ? 2 days. 2 days. સાતમ આઠમ કરીને જઈશ એમ? સરસ. એકલી કોની જોડાઈ હતી? ઉડકી આવી. ઉડકી? બોલ ને, પરી બોલ ને હવે. અર્પિત કુમાર. ડ્રાઈવર જોડે. અરવિંદ તો છે જ. બરાબર. અરવિંદ. નિશુ બહુ કોણ આવ્યું બહુ? કોણ આવ્યું છે? ફીફી આવી છે? હે બાઉ? આની ધૂનમાં જ છે ભાઈ. નિશુ કે ટીવી કેવું હતું? આવો ભાઈબંધ, કેવું લાગ્યું મૂવી? મજબૂત ને? બહુ જ સરસ, બહુ સારું છે, બહુ શીખવા જેવું છે. Yes. પુરુષો માટે, ફક્ત પુરુષો માટે એટલા માટે જ લખ્યું છે કેમ કે પુરુષોને જ શીખવાની જરૂર છે. એટલે અત્યારના યુગમાં તો મતલબ અત્યારની આ જે જનરેશન છે એમાં તો જો કે આવું બધું વધારે પડતું નથી હોતું, બટ હજુ બી ઘણા લોકોના ઘરમાં આવી બધી સિસ્ટમ ચાલતી હોય તો એ લોકોને જરૂરથી જોવા જવું જોઈએ અને લેડીઝને રિસ્પેક્ટ કરવી જોઈએ. તમે એ મૂવી જોશો તો તમને સારી રીતે સમજાશે. યસ. ગાઈઝ બહુ ઊંઘ આવે છે. ગાઈઝ પ્લીઝ ગાઈઝ. ને ગાઈજીસ રચિતા રોકાવાય છે. ગાઈજીસ જોઈએ 2 દિવસ કેવી મજા આવે છે ગાઈજીસ. કાલે તો અને જો કે હું ફ્રી જ નથી. ફ્રી જ નથી ને, ફ્રીજ એટલે એને થોડાક પ્રમોશન ને એનું બધું Yes, કામ છે અને હા, નિશુને જસ્ટ promotion. સુવડાયો છે. એ ભાઈને છે ને ક્યારની ઊંઘ આવી હતી. જો તમે કહેતા કેટલી ગૌરી છે. એ તો છે જ ને ગોરી તો. આમાં દેખાય એમ જો. હું તો કાનુડો છું. ગોપીઓ કેટલી છે કાનોડાની? અમારે એક જ છે. કે ગોપી છે, રાધા છે, શું છે? રાધા ગણો કે ગોપી ગોપી ગણો ગણો, કે બધું એક જ ગોપી છે. ગણો, જે ગણો હોય. ઓકે, સો રચિતા રોકાવા આવી છે 2 દિવસ માટે, બટ થાય છે કંઈક એવું કેમ કે મારે જે વર્કલોડ છે એ બહુ જોરદારવાળો છે, એટલે કાલે તો કદાચ અમે ઓછો ટાઈમ કાલે એકચ્યુઅલી મારે બી એક જગ્યાનું કામ આવ્યું છે, મારે પણ જવું પડશે. તો પરમ દિવસે પણ કેવું છે પછી આઠમની બધી તૈયારી કાલે પણ જે પણ હશે સાતમ છે ને? તમારી સાથે શેર કરીશું, એ પાકું. સો બસ. એક મિનિટ, કાલે આઠમ ને? કાલે સોરી ક્યારે કરવાનું પેલું શું? આઠમની રાત, પરમ દિવસ. ઓકે, સોમવારે. હા ઓકે. સો બસ કંઈ નહીં, તમને લોકોને આઠમના વ્લોગમાં બી બહુ વધારે પડતી મજા આવશે. નિકેશે ફાઇનલી વ્લોગ્સ કન્ટિન્યુ કરી દીધા છે. અને બીજી એક વસ્તુ, મીતુએ મસ્ત મજાનો આજે મને ફોટો મોકલ્યો તો છત્રી વાળો ઘરમાં. યસ, તો એ મેં પણ જોયો તો photo. હા, બહુ ક્યુટ લાગતો હતો, બહુ જ સ્વીટ લાગતો હતો. અને થેન્ક યુ સો મચ, બહુ બધો પ્રેમ તમને બધાને. અને મારું જે યુટ્યુબ અકાઉન્ટ વેરીફાઈડ થઈ ગયું છે, એટલે મેં નિકેશના વ્લોગની અંદર એટલા માટે કહું છું કે ઘણા લોકો જે નવા વ્યુઅર્સ હોય તો એ લોકોને ખબર પડે એટલા માટે. તો બધાના દિલથી થેન્ક યુ સો મચ. યસ, તમારા સપોર્ટ વગર કશું જ નથી. યસ, અને આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળીએ કોઈ નવા બ્લોગ બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.